વિદ્યાર્થીઓ જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રમાં આપણે લેસન નંબર આપણું 10 જે આપણે રિવિઝન કરાવી રહ્યા છીએ। અત્યારે લેસન નંબર 10 છે આપણું બજેટ અંદાજપત્ર। અંદાજપત્રમાં આપણે અગાઉના લેક્ચરમાં આપણે જોઈએ કે અંદાજપત્રના ઉદ્દેશો છે 4। જે આવક અને ખર્ચના અંદાજો નક્કી કરવામાં આવે છે તેના ચોક્કસ ઉદ્દેશો છે જે પ્રમાણે આપણે એની રજૂઆત કરી ગયા હતા। આજના લેક્ચરમાં આપણે પેજ નંબર 160 પર છે અંદાજપત્રના પ્રકારોની હવે ચર્ચા કરવાના છે। તો અંદાજપત્રના પ્રકારોની હવે આપણે ચર્ચા કરીશું આજે। તો અંદાજપત્રના બે પ્રકાર હોય છે, બે પ્રકારના અંદાજપત્ર હોય છે, એક સમતોલ અંદાજપત્ર અને એક અસમતોલ અંદાજપત્ર। હવે સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્રની આપણે હવે ચર્ચા કરીશું। તો સમતોલ અંદાજપત્ર અસમતોલ અંદાજપત્રમાં ખાધવાળું અંદાજપત્ર અને પૂરાંતવાળું અંદાજપત્ર। તો પૂરાંતવાળું અંદાજપત્ર કોને કહેવાય? તો આવક વધુ અને ખર્ચ ઓછું એને પૂરાંતવાળું અંદાજપત્ર કહેવાય, અને ખાધવાળું અંદાજપત્ર ખર્ચ વધુ અને આવક ઓછી। તો આ બંને એની ડેફિનેશન થઈ। તો આપણે એના આધારે જોઈએ કે હિસાબી જે નિયમો છે આપણા, એ નિયમો મુજબ તો તમામ અંદાજપત્રો સમતોલ જ હોય છે। તમામ આપણા અંદાજપત્રો સમતોલ હોય છે, એટલે કારણ કે તેની બંને બાજુએ સરખું નાણાકીય મૂલ્ય બતાવાય છે। તેની બંને બાજુ એટલે કે સરખું નાણાકીય આપણે મૂલ્ય બતાવીએ છીએ, બરાબર। પરંતુ વાસ્તવમાં રાજ્યના અંદાજપત્રો સમતોલ અથવા અસમતોલ હોય છે। તો સમતોલ અંદાજપત્ર કોને કહેવાય? તો આપણે સિમ્પલ એની ડેફિનેશન છે, ટેક્સ્ટ બુકમાં નથી પણ આપણે સિમ્પલ કે આવક અને ખર્ચ બંનેનું પાસું સમાન હોય, આવક અને ખર્ચ બંનેનું પાસું સમાન હોય એને સમતોલ અંદાજપત્ર કહેવાય। આ સિમ્પલ એની ડેફિનેશન છે। એટલે આવક અને ખર્ચના અંદાજ સરખા હોય, સમાન એટલે સરખા હોય, એને સમતોલ અંદાજપત્ર કહેવામાં આવે છે। તો આપણે જોઈએ ટેક્સ્ટ બુકના આધારે શું કહે છે, મેં તમને કીધું એ પ્રમાણે આપણે યાદ રાખવાનું છે। તો આવક અને ખર્ચના વાસ્તવિક અંદાજો પણ સમતોલ અંદાજપત્ર એટલે એવું અંદાજપત્ર કે જે સરકારનો અંદાજિત ખર્ચ તેની અંદાજિત આવક જેટલો જ હોય। જો જેટલો ખર્ચ થાય એટલી જ આવક મેળવવી જોઈએ। ઉદાહરણ તરીકે 1 લાખ રૂપિયા ખર્ચ થયો છે તો 1 લાખ રૂપિયા આવક મેળવવી જોઈએ, તો એને સરખું અંદાજપત્ર કહેવાય, એટલે સમતોલ અંદાજપત્ર એને કહેવામાં આવે છે। એટલે આપણે જોઈશું અંદાજપત્ર જ્યાં સરકારનો અંદાજિત ખર્ચ તેની અંદાજિત આવક જેટલો જ હોય। આ આદર્શ સ્થિતિ જ્યાં સરકારના ખર્ચ અને આવકના અંદાજો સરખા હોય। વિકસતા દેશો માટે આવું અંદાજપત્ર બિનવ્યવહારુ છે। જો કેવું છે, વિકસતા દેશો એટલે કેવા દેશો? વિકાસશીલ દેશો। આપણે એની માટે સરસ મજાનું વિદ્યાર્થીઓ મેં તમને ક્લાસમાં સૂત્ર શીખવાડ્યું 10મામાં પણ આપણે ભૂલી ગયા છે। ભાઈશ્રી મને ફૂફા, આ સૂત્રો ઉપરથી આપણે વિકાસશીલ દેશો તમને મેં યાદ રાખવાની ટેકનિક બતાવી હતી। ભારત, ઈરાન, પાકિસ્તાન, એટલે આપણે જોઈએ કે વિકસતા દેશો એટલે વિકાસશીલ દેશોમાં આવું અંદાજપત્ર બિનવ્યવહારુ હોય છે। એટલે એમાં બિનવ્યવહારુનો અર્થ એવો થાય કે આવક અને ખર્ચનું સમાન સરખું પાસું જોવા મળતું નથી। જ્યારે અમુક વિકસિત દેશોમાં, અમુક જે વિકસિત દેશો છે, જે વિકસિત દેશો આપણે જોઈએ તો એ પણ તમને મેં યાદ કરાયા હતા। અરે જસ્વીના ફોઈ સ્વીડન જા, અમેરિકા, રશિયા, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડન, આ રીતે તમને મેં યાદ કરાવ્યા હતા। એટલે એ વિકસિત દેશો છે, એ વિકસિત દેશોમાં સંરક્ષણ અને વૃદ્ધિ દર વધારવા માટે રાજ્ય વધુ ખર્ચ કરે છે। જે પણ રાજ્ય હશે એ શું કરશે? વિકસિત દેશોમાં સંરક્ષણ અને વૃદ્ધિ દરને વધારવા માટે, એમનું વૃદ્ધિ દર જે છે ગ્રોથ, એને વધારવા માટે તે રાજ્ય વધુ ખર્ચ કરતી જોવા આપણને મળે છે। અને અંદાજપત્ર વાસ્તવમાં સમતોલ હતો નથી। આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે વિકાસશીલ દેશોમાં અંદાજપત્ર સમતોલ હોતું નથી। કારણ કેમ કે એ બિનવ્યવહારુ હોય છે। અંદાજપત્ર કેવું હોય છે? બિનવ્યવહારુ હોય છે। એમાં આવક વધુ તો ખર્ચ ઓછો, ખર્ચ વધુ તો આવક ઓછી, કોઈ દિવસ સરખું પાસું જોવા મળતું નથી। એટલે આપણે જોઈએ ખાસ કરીને એટલે કે અંદાજપત્ર વાસ્તવમાં સમતોલ હોતું નથી। તો કેવું હોય છે? અસમતોલ હોય છે। તો અસમતોલની વ્યાખ્યા આપણે તમને મેં કીધી। અસમતોલ કોને કહેવાય? તો વિદ્યાર્થીઓ એમાં આવક વધુ,
ખર્ચ ઓછો, ખર્ચ વધુ તો આવક ઓછી, એને અસમતોલ અંદાજપત્ર કહેવાય. બંનેના પાસા સરખા હોતા નથી. આટલું ખાલી આપણે યાદ રાખવાનું છે, બંનેના પાસા સરખા હોતા નથી. હવે એની અંદર આપણે જોઈએ તો અસમતોલની પણ તમને ડેફિનેશન કીધી. હવે સમતોલ અંદાજપત્રના ફાયદા શું છે એની થોડી ચર્ચા કરી દઈએ આપણે કે આવક અને ખર્ચના અંદાજ સરખા હોય તેવા સમતોલ અંદાજપત્રના ફાયદા નીચે મુજબ છે. પણ સરખા હોતા નથી હો, આ ખાસ યાદ રાખજો. કેમ કે એના ફાયદા એ છે કે આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે. જો જે પણ લોકો છે એમની આર્થિક એટલે નાણાંની સ્થિરતા એમાં જળવાઈ રહેશે. સમતોલ અંદાજપત્રનો ફાયદો છે. બીજો ફાયદો શું છે? આવક અને ખર્ચના અંદાજો સરખા રહે તે માટે સરકાર બિનજરૂરી ખર્ચ તથા બિનજરૂરી વેરા ઘટાડશે. જો સરકાર શું કરે છે? આવક અને ખર્ચના અંદાજો સરખા રહે તે માટે સરકાર બિનજરૂરી ખર્ચા અને બિનજરૂરી બિનજરૂરી વેરા એટલે ટેક્સ, એમાં ઘટાડો કરશે. કેમ ઘટાડો કરે છે? કારણ કે આવક અને ખર્ચને સરખા લાવવા માટે. ત્યાર પછી જોઈશું બીજો એનો ફાયદો એ છે કે પ્રજા પર બોજ નહીં વધે, બોજ વધતો નથી. જે પણ સામાન્યતા પ્રજા છે એ પ્રજા ઉપર બોજ વધતો નથી. આ પણ એનો એક ફાયદો છે. તો ગેરફાયદા શું છે એના? હવે ગેરફાયદાની સમજૂતી લઈ લઈએ આપણે. સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે જરૂરી ખર્ચા ઘટાડે તો પ્રજાના કલ્યાણ પર જરૂરી ખર્ચા ઘટાડી દેશે સરકાર તો પ્રજા ઉપર કલ્યાણનો અર્થ શું થાય? જીવનની આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવવો એટલે કલ્યાણ. આ એની વ્યાખ્યા છે કલ્યાણની, કે જીવનની આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવવો કે આવવો એટલે કલ્યાણ. એટલે શું થશે? સમતોલ અંદાજપત્રને ટકાવવા માટે શું કરશે? જરૂરી ખર્ચા ઘટાડે તો પ્રજાના કલ્યાણ પર અસર પડી જશે. જો ખર્ચાઓ ઘટાડશે જરૂરી તો પ્રજાના કલ્યાણ પર અસર પડશે. બીજું, સરકાર ખર્ચ ન ઘટાડે, સરકાર ખર્ચ નથી ઘટાડતી અને સમતોલ અંદાજપત્ર જાળવવા, સરકાર ખર્ચ ન ઘટાડે પણ સમતોલ અંદાજપત્રને જાળવવા વેરા વધારે તો પ્રજા પર બોજ વધે તો તે આર્થિક વિકાસને અવરોધરૂપ બની જાય. તો એના કારણે અવરોધરૂપ બન્યું કે આર્થિક વિકાસ રૂંધાઈ જાય વ્યક્તિનો. તો જેટલા નાણાં વ્યક્તિને જોતા હોય એટલા એને પાસે મળે નહીં. આ ખાસ ધ્યાન આપવાનું. આર્થિક વિકાસને અવરોધરૂપ બને કારણ કે પ્રજા પર બોજ વધી જશે. બોજ વધતા વેરા વધી જશે, ટેક્સ વધી જશે. આ જે બધું વધવાથી આર્થિક વિકાસ એટલે કે એમનો આર્થિક વિકાસ રૂંધાઈ જશે. આવક જેટલી આવે છે પણ ખર્ચ વધુ થઈ જશે એટલે આર્થિક વિકાસ અવરોધરૂપ બનતો જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈએ આપણે એડમ સ્મિથનું કહેવું છે. એડમ સ્મિથ આપણા જે અર્થશાસ્ત્રી છે, જે એ અર્થશાસ્ત્રીનું કહેવું એમ છે કે અંદાજપત્રની તરફેણ કરી હતી એમને. એમની જે પણ બજેટ આપણે જે બહાર પાડે છે ડૉક્ટર નિર્મલા સીતારમણ, એટલે કે એણે તરફેણ કરી બજેટની. કેમ કે પરંતુ કેન્સ જે પણ અર્થશાસ્ત્રી છે એણે પણ અસમતોલ અંદાજપત્રની ભલામણ કરી કે અસમતોલ અંદાજપત્ર સારું વ્યવસ્થિત છે. કારણ કે કેમ? તો કારણ એમાં એ છે કે એમાં ખર્ચ વધુ થાય, આવક ઓછી થાય. તો આવક વધુ થાય તો ખર્ચ ઓછી થાય. બંને વચ્ચે અસમતોલ પાસું જોવા આપણને મળે છે, સમાન પાસું જોવા આપણને મળે જ નહીં. અને સમતોલ અંદાજપત્ર હોતું જ નથી એમ જોવા જઈએ તો આપણે, હોય જ નહીં. કેમ કે કોઈ દિવસ આવું બની શકે નહીં. આવક એટલી અને ખર્ચ પણ એટલો, એવું શક્ય છે નહીં. એટલે સમતોલ અંદાજપત્ર પણ શક્ય નથી. એટલે એડમ સ્મિથનું કહેવું એમ છે, એ અંદાજપત્રની તરફેણ કરતા હતા, જે પણ બજેટ છે એની તરફેણ કરે છે. પણ જેમ કેન્સનું કહેવું એમ છે, એણે અસમતોલ અંદાજપત્રની ભલામણ કરી કે અસમતોલ અંદાજપત્ર વ્યવહારુ છે. એ બિન વ્યવહારુ નથી પણ વ્યવહારુ છે. એટલે કેન્સના મત મુજબ, જે પણ કેન્સ છે આપણા અર્થશાસ્ત્રીના મત મુજબ અર્થતંત્રમાં રોજગારી ટકાવી રાખવા રાજ્ય સરકાર વધુ ખર્ચ કરવો આવશ્યક બને છે. એટલે રાજ્ય સરકારે એની માટે વધુ ખર્ચ કરવો એક આવશ્યક બનતું જોવા આપણને મળે છે.
એટલે આજના લેક્ચરમાં આપણે શું સમજ્યા? અંદાજપત્રના બે પ્રકાર છે, સમતોલ અને અસમતોલ. અસમતોલના બે પ્રકાર છે, ખાધવાળું અને પુરાંતવાળું. સમતોલ અંદાજપત્ર એટલે શું, એની ડેફિનેશન સમજ્યા, એના ફાયદા સમજ્યા અને એના ગેરફાયદા આજે સમજૂતી મેળવી. હવે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે અસમતોલ અંદાજપત્રના પ્રકારોની ચર્ચા કરીશું. એના ત્યાર પછી ફાયદા અને ગેરફાયદાની ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે. આભાર વિદ્યાર્થીઓ.